હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં અગાઉના વિડિયો લેક્ચરની અંદર રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે ભણવાની શરૂઆત કરેલ હતી, જેની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર નંબર 1 સંયોગીકરણ પ્રક્રિયા વિશે ચર્ચા કરેલ હતી. ઉપરાંત એક અન્ય પ્રકાર ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો. આનું થોડું રિવિઝન કરીએ તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં બે કે તેથી વધારે પ્રક્રિયકો જોડાઈને માત્ર એક જ નિપજનું નિર્માણ કરતા હોય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. વ્યાખ્યાઓ ઉપરાંત આપણે સંયોગીકરણની પ્રક્રિયામાં સામાન્ય સમીકરણ જોયું હતું. આ સિવાય સંયોગીકરણ પ્રક્રિયાના 4 ઉદાહરણો શીખ્યા હતા. ઉપરાંત તમે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર પણ અમુક ઉદાહરણો શીખ્યા હતા. તો આ દરેક રાસાયણિક પ્રક્રિયાના જે ઉદાહરણો છે એ યાદ રાખવા ખૂબ જ મહત્વના છે. બરાબર, રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલિત કરી અને લખવી ઘણી મહત્વની છે. હવે આજના લેક્ચરની અંદર આપણે તમને એક પ્રશ્ન કીધેલો કે જે બોર્ડની પરીક્ષામાં 3 માર્કમાં પૂછાયેલો છે, એના વિશે ડિસ્કશન કરવાના છે. ઉપરાંત રાસાયણિક પ્રક્રિયાનો જે બીજો પ્રકાર હતો એના વિશે પણ થોડું ડિસ્કશન કરવાના છીએ, વિઘટન પ્રક્રિયા. બરાબર, તો સૌ પ્રથમ તમને જે પ્રશ્નની વાત કરી હતી એ પ્રશ્ન હું અહીંયા બોલું છું, પછી સાથે સાથે જવાબ પણ ડિસ્કશન કરશું. પ્રશ્ન છે, પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. હવે સાથે તમને 2 પેટા પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન પહેલો, પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો. પ્રશ્ન બીજો, પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા લખો. અહીંયા આપણને પ્રશ્નમાં કીધેલ છે કે પદાર્થ X જે છે તેનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. મતલબ કે CaOH ટ્વાઇસ કે જેનો ઉપયોગ ધોળવા માટે થાય છે, પણ અહીંયા તમને CaOH ટ્વાઇસ ની વાત નથી કરેલી. અહીંયા તમને કોઈ એક પદાર્થ X ની વાત કરી છે કે જેનું દ્રાવણ છે ને એ CaOH ટ્વાઇસ છે. તો વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એનું દ્રાવણ થાય CaOH ટ્વાઇસ. એનો મતલબ કે કેલ્શિયમ ઓક્સાઇડ નું દ્રાવણ CaOH ટ્વાઇસ. તો આપણા માટે પદાર્થ X કેલ્શિયમ ઓક્સાઇડ થયો. બરાબર, તો અહીંયા પદાર્થ X નું નામ આપો. પદાર્થ X નું નામ છે એનું CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. અન્ય નામ પણ કૌંસમાં સાથે લખો તો આવશે કડી ચૂનો.
પછી પહેલા જ પ્રશ્નમાં આપણને કીધેલું છે તેનું સૂત્ર લખો, તેનું એટલે કે પદાર્થ X નું સૂત્ર, કેલ્શિયમ ઓક્સાઇડ નું સૂત્ર તો તે થશે CaO, બરાબર। હવે અન્ય પ્રશ્ન એટલે કે બીજો પ્રશ્ન જે છે એ આપણને પૂછેલો છે કે પદાર્થ X ની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો, તો પદાર્થ X એટલે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, આપણે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા લખવાની છે તો CaO પ્લસ H2O, કેલ્શિયમ ઓક્સાઇડને પાણીમાં ઉમેરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું નિર્માણ થાય। તો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછાયેલો છે, એટલે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ ધ્યાનપૂર્વક ભણ્યા હોય તો સરળતાથી જવાબ શું આવે છે એ ખ્યાલ આવી જ જાય, બરાબર। એટલે જરૂરી નથી કે આપણને સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું તેના ઉદાહરણો લખો આવો જ પ્રશ્ન પૂછાય, આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। જો તમે વ્યવસ્થિત રીતે રાસાયણિક પ્રક્રિયાઓ સમજેલી હશે તો અને તો જ આ પ્રકારના પ્રશ્નનો તમે જવાબ લખી શકશો, અન્યથા આપણને એવું લાગશે કે આ પ્રશ્ન જે છે એ કોર્સની બહારનો પ્રશ્ન છે, આ પ્રકારનું આપણે શીખ્યા જ નથી, પણ પ્રશ્ન ક્યારેય કોઈ કોર્સની બહારનો હોતો જ નથી। ઉપરાંત ક્લાસમાં ડિસ્કશન ન થયો હોય એવો પ્રશ્ન પણ લગભગ હોતો નથી, માત્ર તકલીફ હોય છે તો એ જ કે આપણને જાણ હોતી નથી, આપણી જાણ બહાર હોય છે, બીજી કોઈ તકલીફ પ્રશ્નમાં હોતી નથી, બરાબર। હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના અન્ય પ્રકાર તરફ આગળ વધીશું। સૌ પ્રથમ તો હંમેશા એક રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર ભણી ગયા પછી બીજી રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જ્યારે તમે શીખતા હોય ત્યારે પહેલી રાસાયણિક પ્રક્રિયાનો જે પ્રકાર હતો ને એ યાદ કરી લેવો જોઈએ કે આપણને યાદ છે કે કેમ। સૌ પ્રથમ હું પ્રક્રિયાઓના પ્રકાર લખીશ। પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા, બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર વિસ્થાપન પ્રક્રિયા, પ્રકાર નંબર 4 દ્વિવિસ્થાપન પ્રક્રિયા, પાંચમો અને છેલ્લો પ્રકાર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા। તો વિદ્યાર્થી મિત્રો આ પાંચેય રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર છે, બરાબર। જેમાંનો પહેલો પ્રકાર હતો સંયોગીકરણ પ્રક્રિયા, જેના ઉદાહરણોમાં ઉદાહરણ નંબર 1 કોલસાનું દહન, ઉદાહરણ નંબર 2 પાણીનું નિર્માણ હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી, ઉદાહરણ નંબર 3 કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ફોડેલો ચૂનો, ભીંજવેલો ચૂનો, સ્લેગ્ડ લાઇમ અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું નિર્માણ। તો આ રીતે તમને ઉદાહરણો યાદ હોવા જરૂરી છે, ઉપરાંત ઉદાહરણોના સમીકરણ પણ તમે લખી શકો તે ખાસ આવશ્યક છે। તો કોલસાનું દહન જેવો
હું આ શબ્દ બોલું કે કોલસાનું દહન એટલે તમારા મગજમાં એક પ્રક્રિયા આવે એ ખાસ અગત્યનું છે. કઈ પ્રક્રિયા? તો કે કાર્બનની પ્રક્રિયા થશે ઓક્સિજન વાયુ સાથે અને બનશે કાર્બન ડાયોક્સાઇડ. તો C+O2 પ્રક્રિયા થતા બનશે CO2. હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાંથી પાણીનું નિર્માણ. તો હાઇડ્રોજન એટલે H2 પ્લસ ઓક્સિજન એટલે O2 પ્રક્રિયા થતા H2O બનશે. આવી જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનામાં પાણી ઉમેરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. તો આ પ્રક્રિયા આવશે CaO પ્લસ H2O પ્રક્રિયા થતા બને છે CaOH ટ્વાઇસ. ઉપરાંત સંયોગીકરણ પ્રક્રિયાની અંદર તમે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે શીખ્યા, જેમાં કોલસાનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી. કોલસાને જ્યારે સળગાવવામાં આવે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે પ્લસ ગરમી ઉત્પન્ન થાય છે એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ અન્ય ઉદાહરણ તરીકે આપણે કુદરતી વાયુનું દહન છે એની પ્રક્રિયા જોયેલી. કુદરતી વાયુ એટલે મિથેન, જેનું અણુસૂત્ર હતું CH4. CH4 ની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બે સંયોજનોનું નિર્માણ થાય છે. એક સંયોજન કાર્બન ડાયોક્સાઇડ, બીજું સંયોજન પાણી, અને ઉપરાંત પ્રક્રિયામાં ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. આ સિવાય અન્ય એક સમીકરણ આપણે શીખી ગયા જે શ્વસનનું સમીકરણ હતું, જેમાં મેં તમને શ્વસનની પ્રક્રિયા વિશે થોડી સામાન્ય માહિતી પણ આપેલ કે શ્વસનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા ગ્લુકોઝના અણુની સાથે થાય છે. ગ્લુકોઝના અણુ સાથે 6 ઓક્સિજનના અણુઓ પ્રક્રિયા કરે છે, જેના લીધે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ અને 6 પાણીના અણુનું નિર્માણ થાય છે. ઉપરાંત ઉર્જા એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. અહીં ઉત્પન્ન થતી જે ઉર્જા અથવા તો ઉષ્મા છે એ ઉર્જા સજીવોને પોતાના રોજિંદા જીવનના જે કાર્યો છે એ કાર્યો કરવા માટે ખાસ ઉપયોગી સાબિત થતી હોય છે. એટલે આપણે ખાધેલા ખોરાકમાંથી જ્યારે પાચન થઈ અને ગ્લુકોઝનું નિર્માણ થતું હોય, એ ગ્લુકોઝનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં, જેના પરિણામ સ્વરૂપે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ અને 6 પાણીના અણુઓનું નિર્માણ થતું જોવા મળે છે. હવે આજે આપણે બીજો પ્રકાર જે છે તેના વિશે અભ્યાસ કરીશું. રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર એટલે વિઘટન પ્રક્રિયા. સૌ પ્રથમ આપણે વ્યાખ્યા જોઈશું કે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં જો તમને સંયોગીકરણની પ્રક્રિયા યાદ હોય તો તેમાં 2 કે તેથી વધારે પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થયું હતું. વિઘટન પ્રક્રિયા જે છે એ સંયોગીકરણ પ્રક્રિયા કરતા વિરુદ્ધની પ્રક્રિયા ગણાય છે, કારણ કે તેમાં એક પ્રક્રિયક હશે. સંયોગીકરણની પ્રક્રિયામાં એક નિપજ હતી, વિઘટન પ્રક્રિયામાં હશે એક પ્રક્રિયક. સંયોગીકરણની પ્રક્રિયામાં 1 થી વધારે પ્રક્રિયકો હતા, વિઘટનની પ્રક્રિયામાં હશે 1 થી વધારે નિપજ. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી
એકથી વધારે નિપજનું નિર્માણ થાય તેને વિઘટન પ્રક્રિયા કહે છે. એક જ પ્રક્રિયક હોય, નિપજ હોય એકથી વધારે, તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જેવી રીતે આપણે સંયોગીકરણની પ્રક્રિયા માટે સામાન્ય સમીકરણ લખ્યું હતું, તે મુજબ જ આપણે વિઘટન પ્રક્રિયા માટે પણ સામાન્ય સમીકરણ લખવાના છીએ. આ સામાન્ય સમીકરણ કોઈ સમીકરણની દ્રષ્ટિએ યોગ્ય નથી, આપણે ક્યાંય લખવાનું હોતું નથી. આ સમીકરણ માત્ર આપણે સમીકરણોને જોઈને ઓળખી શકીએ, એટલે કે આપણી સમજ થોડીક વધારે સરળ થાય અને સમજ થોડીક સચોટ અને પાકી બને, એટલા માટે થઈ અને આપણે સામાન્ય સમીકરણ લખતા હોઈએ છીએ. તો અહીંયા જો R તરીકે પ્રક્રિયક અને P તરીકે નિપજ દર્શાવવું, તો સામાન્ય સમીકરણ હું આ રીતે લખી શકું કે એક જ પ્રક્રિયક છે અને નિપજ તરીકે એકથી વધારે, તો અહીંયા બે નિપજ લખી P1 પ્લસ P2. આ બંને જે છે નિપજ છે, બરાબર. તો બે નિપજ હોવાથી આપણે દર્શાવ્યું છે કે P1 પ્લસ P2. પ્રથમ નિપજને કીધી છે P1, બીજી નિપજને કીધું છે P2. તમે બે થી વધારે નિપજ મળતી હોય તો પ્લસ P3 લખો તો પણ ચાલે, પણ સામાન્ય સમીકરણ છે એટલે કે બે નિપજ આપણે દર્શાવેલી છે, બરાબર. આગળ વધીએ તો હવે આપણે વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો વિશે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિઘટન પ્રક્રિયાનું સૌપ્રથમ ઉદાહરણ ઉદાહરણમાં ક્રમ આપતો જ આવું છું. ફેરસ સલ્ફેટને ગરમ કરતા ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તમારી રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. એક પદાર્થ છે, આ પદાર્થ છે ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ, ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર તમને આવડવું જોઈએ. ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર થશે FeSO4. આને ગરમ કરવાથી ફેરિક ઓક્સાઇડ બને છે. આ પ્રથમ નિપજ ફેરિક ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર છે Fe2O3. ત્યારબાદ સલ્ફર ડાયોક્સાઇડ, તો સલ્ફર ડાયોક્સાઇડ બીજી નિપજ છે. સલ્ફર ડાયોક્સાઇડ નું અણુસૂત્ર છે SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ ત્રીજી નિપજ, જેનું અણુસૂત્ર છે SO3. કોને ગરમ કરીએ છીએ? તો કે ફેરસ સલ્ફેટને. ફેરસ સલ્ફેટને જો ગરમ કરવામાં આવે તો એ એક જ પ્રક્રિયક થયો. એ એક પ્રક્રિયકમાંથી ત્રણ નિપજ પ્રાપ્ત થાય છે. આ નિપજો છે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો સમીકરણ લખીએ. ફેરસ સલ્ફેટ, સમીકરણ આ રીતે થશે. ફેરસ સલ્ફેટ એટલે FeSO4
આને તમે ગરમ કરો છો એટલે કે ઉષ્મા આપો છો, તો અહીંયા FeSO4 પ્લસ ઉષ્મા લખવું પડે, અથવા તમે પ્રક્રિયા થાય છે એવું દર્શાવવા માટે જે તીરની નિશાની કરો છો તેના ઉપર લખવું પડશે ઉષ્મા. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ જે એરો છે તેની ઉપર ઉષ્મા લખેલું ન હોય, પણ ત્રિકોણની નિશાની કરેલી હોય. આ રીતે એરો હશે અને ઉપર ત્રિકોણની નિશાની હશે, તો આ નિશાની ડેલ્ટાની નિશાની ગણાશે. ડેલ્ટા તમને એવું સૂચવે છે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવામાં આવે છે. ઉષ્મા એટલે ગરમી. કોઈ પદાર્થને ગરમ કરવામાં આવતો હોય કે સળગાવવામાં આવતો હોય તો ત્યારે ઉષ્મા આપવામાં આવે છે એવું કહેવાય. ઉષ્મા આપવામાં આવતી હોય એ દરમિયાન રાસાયણિક સમીકરણ લખાય ત્યારે એરો ઉપર ઉષ્મા લખેલું હશે અથવા એરો ઉપર ડેલ્ટાની નિશાની કરેલી તમને જોવા મળશે. હવે બનતી નિપજો ફેરિક ઓક્સાઇડ. તો ફેરિક ઓક્સાઇડ નું અણુસૂત્ર છે Fe2O3. ફેરિક ઓક્સાઇડ નું અણુસૂત્ર છે Fe2O3 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ SO2 પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે SO3. આ થઈ ગયું તમારી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ. બધાના નામ લખી નાખો સમીકરણની નીચે. FeSO4 ફેરસ સલ્ફેટ, Fe2O3 ફેરિક ઓક્સાઇડ, SO2 સલ્ફર ડાયોક્સાઇડ, SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આ રીતે તમે જ્યારે બધી જ નિપજના નામ લખી નાખો છો એ સિવાય તમને એક અન્ય બાબત જણાવી દઉં કે અહીંયા તમારે બીજી કઈ બાબત યાદ રાખવાની છે. તમારે FeSO4 અને Fe2O3 આના રંગ જે છે ને યાદ રાખવાના. FeSO4 નો રંગ છે આછો લીલો, આછો લીલો, અને Fe2O3 નો રંગ છે એ છે કથાઈ રંગ. આ રંગ તમને શોર્ટ ક્વેશ્ચન ની અંદર કદાચ પૂછી શકાય કે ફેરસ સલ્ફેટ નો રંગ કેવો હોય છે. તો ફેરસ સલ્ફેટ નો રંગ હોય છે આછો લીલો રંગ, અને ફેરિક ઓક્સાઇડ નો રંગ કેવો હોય છે. તો ફેરિક ઓક્સાઇડ નો રંગ જે છે એ હોય છે કથ્થાઈ રંગ. બરાબર. તો આ આપણું પ્રથમ ઉદાહરણ થયું કે વિઘટન પ્રક્રિયાની અંદર જો ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે તો ફેરિક ઓક્સાઇડ નું નિર્માણ થાય છે, ઉપરાંત સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ નું નિર્માણ થાય છે. બરાબર. હવે એક ઉદાહરણ થયું. હજી આપણે અન્ય બે ઉદાહરણોની ચર્ચા કરવાના છીએ, પણ એક ઉદાહરણ જે ડિસ્કસ કર્યું છે આપણે એ ઉદાહરણ ધ્યાનપૂર્વક સમજી અને યાદ રાખવું ખાસ આવશ્યક છે. ઉપરાંત તમે જોઈ શકો છો કે અહીંયા સમીકરણ સંતુલિત નથી. તો ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી જે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે નિપજો મળે છે તેના માટેનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે સમતોલિત કરવાનું રહેશે. મતલબ કે ઉદાહરણ 1 ની વાત કરું છું. ઉદાહરણ 1 નું જે સમીકરણ છે એ તમારે જાતે સમતોલિત કરવાનું છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 2.
ઉદાહરણ નંબર 2 જે છે એ ચૂનાના પથ્થર માટેનું છે. ચૂનાનો પથ્થર એટલે કે બાજુમાં એનું મેં તમને નામ લખીને આપ્યું છે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્રિયક થયા અથવા તો પ્રક્રિયકની સંખ્યા થઈ 1 ચૂનાનો પથ્થર અથવા એનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. આને જો ગરમ કરવામાં આવે તો નિપજો 2 પ્રાપ્ત થઈ. જુઓ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. મતલબ કે આ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ થઈ ગયું. એક જ પ્રક્રિયક છે, એકથી વધારે નિપજ પ્રાપ્ત થાય છે. હવે ચૂનાનો પથ્થર એટલે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. આપણે સમીકરણ લખીએ છીએ તો સમીકરણ આ રીતે આવશે કેલ્શિયમ કાર્બોનેટ અને ગરમી આપીએ છીએ તો એરો ઉપર આવશે ઉષ્મા બને છે કેલ્શિયમ ઓક્સાઇડ CaO અને કાર્બન ડાયોક્સાઇડ CO2. બંનેના નામ લખીએ કેલ્શિયમ ઓક્સાઇડ ને CO2 એટલે એ તો જૂનું ને જાણીતું છે કાર્બન ડાયોક્સાઇડ. હવે આ પ્રક્રિયામાંથી અન્ય એક બાબત જણાવી દઉં જે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ છે આનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે પણ કરવામાં આવે છે. તો શોર્ટ ક્વેશ્ચન તરીકે તમને એવું પૂછે સિમેન્ટ બનાવવા માટે ઉપયોગી સંયોજનનું નામ જણાવો. સિમેન્ટ બનાવવા માટે ઉપયોગી સંયોજનનું નામ કેલ્શિયમ ઓક્સાઇડ છે. તેનું અણુસૂત્ર CaO છે. સાથે સાથે તમને પ્રશ્નમાં એવું પૂછે કે તે સંયોજનની બનાવટનું સમીકરણ લખો. તે સંયોજન એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ કેવી રીતે બનાવવામાં આવે છે આ સમીકરણ લખવાનું કહ્યું છે. તો આ સમીકરણ આવશે CaCO3 પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવામાં આવે એટલે કે CaCO3 ને ગરમ કરવામાં આવે તો સિમેન્ટ બનાવવા માટે ઉપયોગી પદાર્થ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો જોવા મળે છે. બરાબર. તો આ રીતે આપણું સમીકરણ જે છે એ લખી શકીએ આપણે. ઉપરાંત હવે આગળના સમીકરણની ચર્ચા કરીએ તો આગળનું ત્રીજું ઉદાહરણ આગળનું ઉદાહરણ પણ વિઘટન પ્રક્રિયા માટે છે. પાણીનું ઉદાહરણ પાણી એટલે H2O. જો પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, વિદ્યુત વિભાજન કઈ રીતે થાય છે આ જાણવા માટે તમારે પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રવૃત્તિ 1.7 ધ્યાનપૂર્વક વાંચી જવી. વિદ્યુત વિભાજન કેવી રીતે થાય છે તે શીખવા માટે તમારે પ્રવૃત્તિ 1.7 જે છે વિદ્યાર્થી મિત્રો એ પાઠ્યપુસ્તકમાંથી ધ્યાનપૂર્વક વાંચી જવાની છે. એ પ્રવૃત્તિ યાદ રાખવાની આવશ્યકતા નથી. તમારે માત્ર એ પ્રવૃત્તિને ધ્યાનપૂર્વક વાંચી જવાની છે. બરાબર. જેથી તમને ખ્યાલ આવી જશે કે વિદ્યુત વિભાજન કેવી રીતે થાય છે. જો પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને એક જ પ્રક્રિયક છે જેમાંથી 2 નિપજો પ્રાપ્ત થઈ. નિપજ 1 H2 એટલે કે હાઇડ્રોજન વાયુ અને નિપજ 2 O2 એટલે કે ઓક્સિજન વાયુ. તો પાણી એટલે H2O
એમાંથી પ્રાપ્ત થાય છે આપણને H2+O2 પ્રક્રિયક પાણી નિપજ હાઇડ્રોજન વાયુ પ્લસ O2 એટલે ઓક્સિજન વાયુ। હવે આ રાસાયણિક સમીકરણને જો તમે સંતુલિત કરશો તો આ તરફ જમણી તરફ ઓક્સિજનની સંખ્યા 2 છે, ડાબી તરફ 1 જ છે, એટલે H2O ની આગળ 2 લખવા પડશે, પણ હાઇડ્રોજન 4 થઈ જાય છે એટલે H2 ની આગળ પણ 2 લખવા આવશ્યક થશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઓક્સિજન વાયુ કરતા હાઇડ્રોજન વાયુનું પ્રમાણ 2 ગણું છે। જુઓ, ઓક્સિજન વાયુ એટલે O2, એના કેટલા અણુ મળ્યા છે? માત્ર 1 જ। હાઇડ્રોજન વાયુ એટલે H2, જેના કેટલા અણુ પ્રાપ્ત થાય છે? 2 અણુ। તો જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળે છે, જેની અંદર ઓક્સિજન વાયુ કરતા હાઇડ્રોજન વાયુ 2 ગણો મળતો જોવા મળે છે। મતલબ કે ઓક્સિજન વાયુનો 1 અણુ મુક્ત થાય ત્યારે હાઇડ્રોજન વાયુના 2 અણુ મુક્ત થતા જોવા મળે છે। આની પાછળનું કારણ પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનની જે રીતની જોડાણની પ્રક્રિયા છે, જે રીતનું જોડાણ છે એ મહત્વનું છે, જે આપણે શીખવા પાછળ કઈ સમય બરબાદ કરવાના નથી, કારણ કે એની આપણી કોઈ આવશ્યકતા નથી। પણ આ જ બાબત 9મા ધોરણમાં શીખેલા પણ છીએ, સહસંયોજક બંધ, ઉપરાંત 10મા ધોરણમાં પણ તમે સહસંયોજક બંધ વિશે શીખ્યા છો। હવે આ થઈ પાણીના વિદ્યુત વિભાજનની પદ્ધતિ। ઉપરાંત ચોથું ઉદાહરણ જે છે એ શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછી શકાય એવું છે। સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવાથી સિલ્વર ઉપરાંત અનુક્રમે જો સિલ્વર ક્લોરાઇડ હોય તો ક્લોરીન વાયુ અને જો તમે સિલ્વર બ્રોમાઇડ લીધેલ હોય તો બ્રોમિન વાયુ પ્રાપ્ત થાય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે 2 પ્રક્રિયક છે, ના, પ્રક્રિયક એક જ છે, પ્રક્રિયાઓ 2 છે। એક પ્રક્રિયા સિલ્વર ક્લોરાઇડ ની છે। જો સિલ્વર ક્લોરાઇડ નું વિઘટન થાય, એ વિઘટન કેવી રીતે થાય છે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં, મતલબ કે પ્રકાશની મદદથી વિઘટન થાય છે। અહીંયા વિદ્યુતની મદદથી વિઘટન થયું હતું, તો જ્યારે વિદ્યુતની મદદથી વિઘટન થયું છે તો એરો ઉપર વિદ્યુત લખવું પડશે। ઉષ્માની મદદથી વિઘટન થયું, એરો ઉપર ઉષ્મા લખતા હતા। વિદ્યુતની મદદથી વિઘટન થયું તો એરો ઉપર વિદ્યુત લખશું। પ્રકાશની મદદથી વિઘટન થાય છે। હવે જે ઉદાહરણ છે ને એમાં દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડ છે, આનું વિઘટન થયું તો તમને 2 નિપજ મળશે, એક સિલ્વર અને ક્લોરીન। પરંતુ જો તમે સિલ્વર બ્રોમાઇડ નું વિઘટન કરશો તો તમને મળશે સિલ્વર અને બ્રોમિન, એટલે 2 જુદી જુદી પ્રક્રિયાઓ છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો। તમને કદાચ એવું થાય કે અહીંયા તો 2 પ્રક્રિયકો છે, આવું નથી। પહેલા આપણે સિલ્વર ક્લોરાઇડ ની પ્રક્રિયા લખીએ તો સિલ્વર ક્લોરાઇડ નું અણુસૂત્ર છે AgCl, સિલ્વર ક્લોરાઇડ। સિલ્વર ક્લોરાઇડ જે છે
એનું વિઘટન થાય કોના વડે? તો કે પ્રકાશ વડે. એટલે અહીંયા લખશું કયો પ્રકાશ કીધેલ છે? તો કે સૂર્યપ્રકાશ. તો સૂર્યપ્રકાશ વડે વિઘટન થાય છે, જેથી મળે છે સિલ્વર અને ક્લોરીન વાયુ. ક્લોરીન વાયુ એટલે Cl2. સિલ્વર તો Ag. એક સમીકરણ થયું. હવે બીજું સિલ્વર બ્રોમાઇડ નું, તો સિલ્વર Ag બ્રોમાઇડ એટલે Br. સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર બ્રોમાઇડ જે છે આનું વિઘટન થાય સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે આપણને બે નિપજો પ્રાપ્ત થાય છે. આ નિપજો છે સિલ્વર અને બ્રોમિન. બ્રોમિન વાયુ પ્રાપ્ત થાય છે એટલે આવશે Br2. જો આ સમીકરણને સંતુલિત કરો તો જમણી તરફ ક્લોરીનની સંખ્યા 2 છે, ડાબી તરફ 2 કરી નાખી. સાથે સિલ્વરની સંખ્યા પણ 2 થઈ ગઈ ડાબી તરફ, તો જમણી તરફ સિલ્વરની આગળ 2 લખી નાખી. સેમ વસ્તુ અહીંયા લાગુ પડશે. તો આ થઈ ગઈ આપણી વિઘટન પ્રક્રિયા. હવે બીજી એક અગત્યની બાબત જણાવી દઉં કે વિઘટન પ્રક્રિયા છે ને એ તમને અલગ રીતે પૂછી શકે છે. તમને આ રીતે પૂછી શકે કે વિઘટન પ્રક્રિયાઓ કોની મદદથી થઈ શકે છે? દરેકનું ઉદાહરણ આપો. તો વિઘટન પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશની મદદથી થઈ શકે છે. ત્રણેયનું એક એક ઉદાહરણ. એટલે એક ઉદાહરણ એવું લખવું કે જેમાં ઉષ્માની મદદથી વિઘટન થતું હોય, એક ઉદાહરણ વિદ્યુતની મદદથી વિઘટન થતું હોય ને એક ઉદાહરણ પ્રકાશની મદદથી વિઘટન થતું હોય. આ પ્રકારનું લખવું. વિદ્યાર્થી મિત્રો ઉષ્માની મદદથી જે વિઘટન થાય તો આપણા પેલા બે ઉદાહરણ ઉષ્માની મદદથી વિઘટનના છે, બરાબર? તો પેલું અને બીજું ઉદાહરણ એને કહેવાય ઉષ્મીય વિઘટન. જે વિઘટન ઉષ્માની મદદથી કરવામાં આવતું હોય, એટલે કે પ્રક્રિયકને ઉષ્મા એટલે કે ગરમી આપવામાં આવતી હોય અને વિઘટન થાય ને તો એને કહેવાય છે ઉષ્મીય વિઘટન. જો વિદ્યુતની મદદથી થાય તો એને કહેવાય વિદ્યુત વિભાજન અથવા વિદ્યુતીય વિઘટન. વિદ્યુત વિભાજન અથવા વિદ્યુતીય વિઘટન. અને પ્રકાશની મદદથી જો વિઘટન થતું હોય તો એને કહેવાય પ્રકાશીય વિઘટન. ચાલો, એટલે વિઘટનના જુદા જુદા પ્રકાર છે. ઉષ્માની મદદથી થાય તો ઉષ્મીય વિઘટન, વિદ્યુત પ્રવાહની મદદથી થાય તો વિદ્યુત વિભાજન અથવા વિદ્યુતીય વિઘટન, અને પ્રકાશની મદદથી થાય તો પ્રકાશીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત આ બે જે પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો, સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ સૂર્યપ્રકાશની મદદથી વિઘટન થવાની જે પ્રક્રિયાઓ છે એ શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી માટે ઉપયોગી છે. શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી આ ગુજરાતી શબ્દ છે. હવે આજના જમાનામાં તો આ પ્રકારની ફોટોગ્રાફી થતી નથી, પણ પહેલાના સમયમાં આ પ્રકારની ફોટોગ્રાફી થતી હતી, જેને શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી કહેવાય. પણ તમને ઇંગ્લિશ કહીશ એટલે ખ્યાલ આવી જશે કે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. તો હવે તમને શોર્ટ ક્વેશ્ચનમાં આવું પૂછે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી અથવા તો શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં કયા સંયોજનોનો ઉપયોગ થાય છે? તો આ સંયોજનો આવશે સિલ્વર ક્લોરાઇડ, જેનું અણુસૂત્ર AgCl છે. બીજું સંયોજન આવશે સિલ્વર બ્રોમાઇડ, જેનું અણુસૂત્ર છે AgBr. બરાબર? સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ આ બંને એવા સંયોજનો છે કે જેમનો ઉપયોગ શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીની અંદર થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં વિઘટન પ્રક્રિયા,
સમજ્યા છીએ. આજના લેક્ચરને હવે અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે. બરાબર. વિઘટન પ્રક્રિયાનો ટોપિક સંયોગીકરણ પ્રક્રિયા કરતા થોડોક ડિફિકલ્ટ છે, પણ વ્યવસ્થિત રીતે વિઘટન પ્રક્રિયા, વ્યાખ્યા, સામાન્ય સમીકરણ અને 4 ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. એમાંથી કયું ઉષ્મીય વિઘટન છે, કયું વિદ્યુતીય વિઘટન છે અને કયું પ્રકાશીય વિઘટન છે. આને વ્યવસ્થિત યાદ કરવાનું છે. શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીની અંદર કોનો ઉપયોગ થાય છે, સિમેન્ટ બનાવવા માટે કયા સંયોજનનો ઉપયોગ થાય છે, તેની બનાવટ કઈ રીતે થાય છે, ફેરસ સલ્ફેટનો રંગ, ફેરિક ઓક્સાઇડનો રંગ, આ યાદ કરવાનું છે. તો અહીંયા બોર્ડ વર્ક જે કરેલ છે આનો વ્યવસ્થિત એક સ્ક્રીનશોટ લઈ તમારે વ્યવસ્થિત રીતે આ બાબતને તમારી ક્લાસ વર્કની બુકમાં લખવાની થશે. ક્લાસ વર્કની બુકમાં આ લખાઈ જાય ત્યારબાદ તમારે પ્રવૃત્તિ 1.7 વિદ્યુત વિભાજન સમજવા માટે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાની આવશ્યકતા રહેશે. એટલે એ જાણકારી માટેની બાબત છે. જેને રસ પડતો હોય ખાસ વાંચે. જેને મારી જેમ છે કે ભાઈ પ્રક્રિયા આવડી ગઈ એટલે કઈ રીતે પ્રક્રિયા થઈ છે જાણવાની મારે જરૂર નથી, તો એના માટે પ્રવૃત્તિ ખાસ ધ્યાનપૂર્વક વાંચવાની આવશ્યકતા નહીં રહે. ક્લાસ વર્કમાં વિઘટન પ્રક્રિયા લખાઈ જાય ત્યારબાદ એને વ્યવસ્થિત રીતે તૈયાર કરી રફબુકમાં પણ એક વખત જોયા વગર લખવાની છે. બરાબર. ચાલો આજે આપણે લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અગાઉના લેક્ચરમાં સંયોગીકરણ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો, તેની સાથે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. આજે વિઘટન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે વિઘટન પ્રક્રિયાની સાથે આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાનો એક અભ્યાસ કરવાનો છે, જે આના પછીના લેક્ચરમાં કરીશું. જે પ્રક્રિયાનો એક વધારાનો પ્રકાર છે, જેમ ઉષ્માક્ષેપક હતું તેની જેમ જ ઉષ્મા શોષક, એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. વિઘટન પ્રક્રિયા વ્યવસ્થિત તૈયાર કરી લેજો.